સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાતમાં ભાજપમાં મંડળ પ્રમુખોની નિમણૂક તો થઈ, ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા, રામોલ, હાથીજન અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિમણૂક થઈ. વટવા ભાજપ પરિવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ હતી, જેમાં આશરે 800 જેટલી બાઇક, 30 જેટલી કાર યાત્રામાં જોડાઈ હતી. અત્યારે ભાજપની પરંપરા પ્રમાણે દરેક વોર્ડની અંદરથી સેન્સની પ્રક્રિયા લઈને બૂથ પ્રમુખો જે જાહેર કર્યા છે કે જે દરેકે દરેક પાસા વર્ણવીને કોને દરેક બૂથમાંથી કોને પ્રમુખ જાહેર કરવા એ આખી પ્રક્રિયા પૂર્ણ કરીને પ્રતિકભાઈને આપણે અહીંયા જાહેર કર્યા છે આ વોર્ડમાંથી. એવી રીતના આખા પૂરેપૂરા અમદાવાદની અંદર જાહેર કરેલા છે. એટલે ઓબ્વિયસલી ચોક્કસ આખા અમદાવાદની અંદર આ દરેક પ્રમુખોના સ્વાગત અભિવાદન માટેનો જુસ્સો અડીખમ છે. મારું નામ પ્રતિક પટેલ, નવનિર્વાચિત વોર્ડ અધ્યક્ષ, વટવા વોર્ડ. આ પૂરી ભારતીય જનતા પાર્ટી મારા દરેકે દરેક બૂથ પ્રમુખોથી લઈ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ, સન્માન એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું છે અને પદનું સન્માન છે. આજે હું છું, ગઈકાલે કોક હતા, આવતીકાલે કોક હશે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને આ જોમ ને જુસ્સો હંમેશા જે નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ સાહેબ, એમના માર્ગદર્શનમાં વટવા વિસ્તારના મારા જેવા હજારો કાર્યકર્તાના માર્ગદર્શક અને મારા રાજકીય ગુરુ એવા પ્રદીપસિંહ જાડેજા સાહેબ, પૂર્વ ગૃહમંત્રી, સૌના સંકલનથી, સૌના સેન્સથી આજે પાર્ટીએ મને પ્રમુખની જવાબદારી આપી છે. હું પાર્ટીને વિશ્વાસ અપાઈશ કે પાર્ટીએ મારી ઉપર જે જવાબદારી મૂકી છે એને હું સંપૂર્ણ નિષ્ઠાથી, તન, મન, ધનથી નિભાવીશ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.